કેમ કે માણસ એવું વિચારતા જીવન ટૂંકાઈ દો એટલે પતી જાય, મરી જાવ એટલે આકાશ જાય, એવું કરીને કઈક લોકો આત્મહત્યાઓ કરી લે. પણ હું માતા એવું કહીશ કે આત્મહત્યા કરીને તમને એવું લાગતું હોય કે પતી જાય તો ના પતે. શરીર મરી જશે, શરીર મરી જશે, પણ મર્યા પછી આત્મહત્યા કર્યા પછી બીજી દુનિયા ચાલુ થશે, જેને સૂક્ષ્મ જગત કહેવાય છે. ભૂત બનીને ફરશો, ભૂત બનીને ફરશો. અહીં તો કોકને ભૂખ લાગી હોય કહી શકશો કે મને ભૂખ લાગી છે, કોક ખવડાવો. અહીં તો કોકની જોડે હાથ લોબો કરી અને માગી શકશો કે મને ભૂખ લાગી છે, લાવો ભગવાનના નામે મને કોઈ આલો, કઈક મને ભૂખ લાગી છે. તો કોઈ સજ્જન માણસો હશે ને એ કદાચ ખવડાવવા વાળા મળી જશે. પણ જો ભૂત થઈને ફર્યા ને તો કેટલાય સમય સુધી તમારે પ્રેત યોનિમાં ભટકવું પડશે અને લોકોને વર્ગીને ખાવાની ભીખ માંગવી પડશે. આવું તમે જોવો છો ને આવું બધું. કેટલાય ભૂત હોય, કોઈ પૂર્વજ થયા હોય, કોઈ શિકોતર થઈ હોય, જે આત્મહત્યા કરીને મરી ગયા હોય, એવા કંઈક ના કંઈક વરસતા હોય છે, ધૂણાવતા હોય છે. આ શું ખોટું? કોઈ દીકરીના શરીરમાં આવતા હોય, કોઈ દીકરાના શરીરમાં કોઈ પૂર્વજ આવતા હોય. આવું બધું જોયું છે તમે, ખોટું નથી, એ સત્ય છે. કેમ કે એ આત્માએ એ જીવે શું કર્યું? પોતાનું જીવન ટૂંકાઈ દીધું. કેમ કે ભગવાન જન્મ આલે છે તો મૃત્યુ તે ભગવાને નિશ્ચિત કરેલું છે. તમે જાતે તમારા સ્વયંની ઈચ્છાથી કદાચ તમારું જીવન ટૂંકાવો ને તે અપરાધ લાગે, મહાપાપ લાગે, અને મહાપાપનો દંડ તમારે ભોગવવો પડે ને